વિષયમાં આજના વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થીઓ, સામાન્ય જ્ઞાન વિષયમાં પ્રકરણ 11 માં આપણે અગાઉ જે ભણ્યા એના વિશે થોડું 5-7 મિનિટ રિવિઝન કરીને આપણે આગળનો અભ્યાસક્રમ ચલાવીશું। તો વિદ્યાર્થીઓ, અગાઉના વિડિયોમાં આપણે જોયું કે ભારતના જળ સ્ત્રોતો, તો ભારતના જળ સ્ત્રોતોના મુખ્ય કેટલા પ્રકારો છે? 3 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 3। કયા કયા? તો પહેલું છે વૃષ્ટિજળ, ત્યાર પછી પૃષ્ઠીય જળ અને ત્યાર પછી ભૂમિગત જળ। પહેલો પ્રકાર કયો આવે છે? તો વૃષ્ટિજળ, બીજો પ્રકાર છે પૃષ્ઠીય જળ અને ત્રીજો પ્રકાર છે ભૂમિગત જળ। આ જળ સ્ત્રોતોના 3 પ્રકાર છે। હવે પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે વિદ્યાર્થીઓ? વૃષ્ટિ। પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ, જ્યારે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે વિદ્યાર્થીઓ નદીઓ। પૃથ્વી સપાટી પર આવેલું જે જળ એ આપણને ક્યાં જોવા મળતું હોય છે? તો નદીઓમાં, મહાસાગરોમાં, તળાવ છે, કુવા છે, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે, પરંતુ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે નદીઓ। ત્યાર પછી વિદ્યાર્થી ભૂમિગત જળ, તો ભૂમિગત જળ કોને કહેવાય? તો પૃથ્વી સપાટી પરથી શોષાઈને પૃથ્વીના પેટાળમાં જમા થતા જળને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે। ભૂમિગત જળનું સૌથી વધુ પ્રમાણ ભારતમાં ક્યાં આવે છે? તો સૌથી વધુ પ્રમાણ ઉત્તરના મેદાની પ્રદેશોમાં ભૂમિગત જળનું પ્રમાણ સૌથી વધુ છે, જ્યારે ભૂમિગત જળનું સૌથી ઓછું પ્રમાણ ક્યાં આગળ છે? તો ભારતમાં, દક્ષિણ ભારતમાં ભૂમિગત જળનું પ્રમાણ ઓછું છે। એની પાછળનું કારણ શું છે વિદ્યાર્થીઓ? કારણ કે દક્ષિણ ભારતનું જે ભૂપૃષ્ઠ એ વિદ્યાર્થી પ્રથરાળ છે અને ત્યાંની જે ઢોળાવવાળી જમીનને કારણે ત્યાં ભૂમિગત જળનું પ્રમાણ એ ઓછું જોવા મળે છે। ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ શામાં થાય છે વિદ્યાર્થીઓ? તો સિંચાઈમાં થાય છે। શામાં થાય છે? સિંચાઈમાં ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે। ત્યાર પછી વિદ્યાર્થી પ્રાચીન ભારતની બે જાણીતી બહુવિધ યોજનાઓ કઈ છે? તો બીજી સદીમાં કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું? તો ગ્રાન્ડ એનિકેટ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અને ત્યાર પછી 1882 માં પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ક્લિયર? ત્યાર પછી વિદ્યાર્થી આજના વિડિયોમાં આપણો જે ટોપિક છે બહુહેતુ યોજના। તો વિદ્યાર્થી ભારતમાં કેટલીક ઘણી પ્રસિદ્ધ બહુવિધ યોજનાઓ આવેલી છે। સૌથી પહેલા આપણે જોઈએ બહુવિધ યોજનાની વ્યાખ્યા। બહુહેતુ યોજના એટલે, તો વિદ્યાર્થી બહુવિધ યોજના એટલે શું? તો વિદ્યાર્થી બહુવિધ યોજના એટલે નદીઓ પર બંધ બાંધી એમાંથી વિશાળ જળાશય બનાવી એ જળાશયમાંથી મોટી નહેરોનું નિર્માણ કરી એ નહેરોના પાણીનો ઉપયોગ ખેતીમાં, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે અને આંતરિક જળ માર્ગ માટે જેનો ઉપયોગ થતો હોય આવી જે યોજનાઓને બહુવિધ યોજના તરીકે ઓળખવામાં આવે છે। અહીં આપણે લખીશું કે બહુવિધ યોજના એટલે શું? તો બહુહેતુ યોજના એટલે નદીઓ પર બંધ બાંધી તેમાંથી વિશાળ જળાશયોનું નિર્માણ કરી તે જળાશયોમાંથી મોટી નહેરોનું નિર્માણ કરી તે
પાણીનો ઉપયોગ સિંચાઈમાં જળ વિદ્યુત ઉત્પાદનમાં, મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં વગેરે કાર્યોમાં થતો હોય તેવી યોજનાને બહુહેતુ યોજના કહેવામાં આવે કે વિદ્યાર્થી કે નદીઓ પર બંધ બાંધી વિશાળ જળાશય બનાવી એ જળાશયોમાંથી નહેરો નિર્માણ કરી એ નહેરોના પાણીનો ઉપયોગ ખેતીમાં, સિંચાઈમાં, તે ઉપરાંત મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં, જળ વિદ્યુત ઉત્પાદન કરવા માટે, આંતરિક જળમાર્ગ વિકસાવવા માટે વગેરે કાર્યોમાં એનો ઉપયોગ થતો હોય તેવી યોજનાને બહુવિધ યોજના તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી આપણે જોઈએ તો ગુજરાતમાં નર્મદા નદી પર આવેલી સરદાર સરોવર બહુવિધ યોજના વિદ્યાર્થીઓ તો અને ટૂંકાર્થમાં આપણે કેવું હોય તો જે યોજના દ્વારા સૌથી વધારે હેતુઓ સિદ્ધ થતા હોય બંને રીતે વ્યાખ્યા વિદ્યાર્થી થઈ શકે કે જે યોજના દ્વારા સૌથી વધુ હેતુઓ સિદ્ધ થતા હોય તેવી યોજનાને બહુવિધ યોજના તરીકે ઓળખવામાં આવે છે. બહુહેતુ યોજના તરીકે ઓળખવામાં આવે છે કે જે યોજના દ્વારા સૌથી વધારે હેતુઓ સિદ્ધ થતા હોય તેવી યોજનાને બહુવિધ યોજના તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી આવે છે કે બહુવિધ યોજનાના હેતુ તો બહુવિધ યોજનાના હેતુ આ પ્રશ્ન પણ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતો અને સૌથી મહત્વનો પ્રશ્ન છે અને બહુ સહેલો પ્રશ્ન છે. બહુવિધ યોજનાઓના હેતુ જણાવો. હેતુ એટલે કે ઉદ્દેશ્ય જણાવો વિદ્યાર્થીઓ. તો સૌથી પહેલા બહુવિધ યોજના દ્વારા બહુહેતુ યોજના દ્વારા પીવા માટેનું પાણી, ઘર વપરાશ માટેનું પાણી અને ખેતીમાં સિંચાઈ માટેનું પાણી સરળતાથી મળી રહે. પહેલો હેતુ વિદ્યાર્થી કે બહુવિધ યોજના દ્વારા પીવા માટેનું પાણી, ઘર વપરાશ માટેનું પાણી અને ખેતીમાં સિંચાઈ માટેનું પાણી સરળતાથી મળી રહે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ વિશાળ જળાશયોમાંથી મોટી નહેરોનું નિર્માણ કરી આંતરિક જળમાર્ગો વિકસાવી શકાય. આંતરિક જળમાર્ગ કોને કહેવાય વિદ્યાર્થી કે બે રાજ્ય વચ્ચે જે માર્ગ હોય ને આંતરિક જળમાર્ગ કહેવાય. ઓલ ઓવર વિદ્યાર્થી તમારી જાણકારી માટે કહું કે ભારતમાં 5 આંતરિક જળમાર્ગ આવેલા છે. કેટલા? 5 આંતરિક જળમાર્ગ આવેલા છે. તો આ રીતે બહુવિધ યોજના દ્વારા જે વિશાળ જળાશયોનું નિર્માણ કરી એ જળાશયોમાંથી મોટી નહેરો દ્વારા આંતરિક જળમાર્ગ વિકસાવી શકાય છે. તે ઉપરાંત જળ વિદ્યુત ઉત્પન્ન કરવા અને મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં પણ
બહુવિધ યોજના સૌથી વધુ ઉપયોગી છે. એટલે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે અને મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં જેમ કે વિદ્યાર્થી આ જળ વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે? આપણે જે આ સરદાર સરોવર યોજના છે વિદ્યાર્થી, જેની સૌથી વધુ ઊંચાઈ છે. હવે જે પાણી વિદ્યાર્થી જે નીચે આવે ત્યારે નીચે તમે સાયન્સમાં ભણ્યા હશો કે ટર્બાઇન ફરતી હોય છે. જેટલી ઊંચેથી પાણી આવે એટલું જે ટર્બાઇન ઝડપથી ફરતું હોય છે તેનાથી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. એ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ વિદ્યાર્થી, જે મોટા જળાશયો હોય છે એમાં જે માછલી પકવવાનો ઉદ્યોગ પણ વિકસાવી શકાય છે. તે ઉપરાંત વિદ્યાર્થી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વિસ્તારોમાં લોકોની પાણીની માંગને પૂર્ણ કરી શકાય છે. જેમ કે વિદ્યાર્થી આપણે જોઈએ કે ગુજરાતનો જે કચ્છ જિલ્લો છે, જે વરસાદનું પ્રમાણ ઓછું છે વિદ્યાર્થીઓ, પરંતુ આ કચ્છ જિલ્લામાં જે સરદાર સરોવર બહુવિધ યોજના દ્વારા મોટી નહેર મારફતે કચ્છ સુધી જે પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યાંના જે લોકોની જે પાણીની માંગને એ પૂર્ણ કરી શકાય છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ જે મનોરંજનના સ્થળો વિકસાવી શકાય છે. બહુવિધ યોજનાના જે સ્થળોએ મનોરંજનના સ્થળો વિકસાવી શકાય છે. તમે જો કે વિદ્યાર્થી જે સરદાર સરોવર ડેમ છે ત્યાં આગળ અત્યારે તમે જો ફરવાલાયક સ્થળ બની ગયું છે. ત્યાં એ લોકોનું મનોરંજનનું એક મુખ્ય કેન્દ્ર બનેલું છે કે ત્યાં આગળ અત્યારે તમે જો ગુજરાત ગવર્નમેન્ટ ને બધું કેન્દ્ર સરકાર દ્વારા એક મોટા પ્રોજેક્ટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિદ્યાર્થી જે સાધુ બેટ ઉપર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા એક લોકોને મનોરંજનનું કેન્દ્ર ત્યાં વિકાસ પામ્યું છે. અને એને કારણે વિદ્યાર્થી શું થતું હોય છે, જે આજુબાજુના વિસ્તારોમાં રહેતા જે લોકો એને રોજગારી મળતી હોય છે. આથી વિદ્યાર્થી 5-10 વર્ષ પહેલા જે સરદાર સરોવર ડેમ છે એની આજુબાજુના વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ વધુ હતું, પરંતુ અત્યારે તમે જુઓ કે ત્યાંના લોકોને બીજી અલગ રીતોથી એમને રોજગારી મળતી થઈ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ બહુવિધ યોજના દ્વારા મોટી વસાહતો અને ઉદ્યોગોને સરળતાથી પાણી પૂરું પાડી શકાય છે. મોટી વસાહતો વિદ્યાર્થીઓ એ ઉપરાંત જે ઉદ્યોગોને સરળતાથી પાણી પણ પહોંચાડી શકાય છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ જે વન્યજીવોના સંરક્ષણ માટે બહુવિધ યોજના સૌથી વધુ ઉપયોગી છે. કે વિદ્યાર્થી જે નદી કાંઠાનો જે વિસ્તાર હોય અને ત્યાં આગળ વિદ્યાર્થી જો ડેમ બનાવવામાં આવે, આવી રીતે બહુવિધ યોજનાનું નિર્માણ કરવામાં આવે તો એને આજુબાજુના વિસ્તારોમાં વિદ્યાર્થી જંગલોનો વ્યાપ વધે છે. અને એ જંગલોનો વ્યાપ વધે તો વિદ્યાર્થી જે વન્યજીવો છે એને આશ્રય સ્થાન મળી રહેતું હોય છે. તેથી કહી શકાય વિદ્યાર્થીઓ કે વન્યજીવોના સંરક્ષણ માટે પણ બહુવિધ યોજના સૌથી વધુ ઉપયોગી છે. ટૂંકમાં વિદ્યાર્થી જો કહેવું હોય, બહુવિધ યોજના એટલે જે યોજના દ્વારા સૌથી વધુ હેતુઓ સિદ્ધ થતા હોય તેવી યોજનાને બહુવિધ યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી હવે આપણો જે ટોપિક આવે છે ભારતની મુખ્ય બહુવિધ યોજનાઓ, જે આપણે નકશાના માધ્યમથી જોઈશું. ભારતની આપણે વિદ્યાર્થી 3 માર્ક્સનો પ્રશ્ન છે અને બહુ સરસ પ્રશ્ન છે. ભારતની મુખ્ય બહુવિધ યોજનાઓ વિશે માહિતી આપો, જે આપણે નકશાના માધ્યમથી જોઈશું. ભારતની મુખ્ય બહુહેતુ યોજનાઓ વિશે માહિતી આપો અને એના લાભાન્વિત રાજ્ય કે જે યોજના જે બહુવિધ યોજના દ્વારા કયા રાજ્યોને લાભ થાય છે એના વિશે માહિતી આપો. આ પ્રશ્ન વિદ્યાર્થી સૌથી મહત્વનો છે અને સૌથી સહેલો છે. કદાચ તમને આ વિડિયોના માધ્યમથી તમને ખ્યાલ આવી જશે, તો નકશાના માધ્યમથી આપણે જોઈશું એને. તો વિદ્યાર્થી ઓલ ઓવર ભારતમાં કેટલી પ્રસિદ્ધ જે બહુવિધ યોજનાઓ આવેલી છે અને જે ઘણા રાજ્યોમાં સૌથી પહેલા વિદ્યાર્થી આપણે જોઈએ તો
બાકરા નાંગલ બહુનિક યોજના વિદ્યાર્થી, જે બાકરા નાંગલ જે બહુનિક યોજના છે એ પંજાબ રાજ્યમાં આવેલી છે. જે બાકરા નાંગલ બહુહેતુ યોજના કયા રાજ્યમાં આવેલી છે? તો એ પંજાબ રાજ્ય. પંજાબ વિદ્યાર્થી અહીંયા બાકરા નાંગલ એક પોઈન્ટ બે વાર રિપીટ કરીશ વિદ્યાર્થી, ધ્યાનથી જોજો. બાકરા નાંગલ બહુનિક યોજના જે પંજાબ રાજ્યમાં આવેલી છે. અને વિદ્યાર્થી આ જે ડેમ ભારતનો સૌથી ઊંચો ડેમ છે. બાકરા નાંગલ બહુનિક યોજના જે પંજાબ રાજ્યમાં આવેલી છે અને એના લાભાર્થ રાજ્ય છે વિદ્યાર્થી પંજાબ અને હરિયાણા. એના લાભાર્થ રાજ્ય કયા છે? પંજાબ અને હરિયાણા. આ બે રાજ્યોને એનો સૌથી વધારે લાભ થાય છે, પંજાબ અને હરિયાણા. ફરીથી વિદ્યાર્થી બાકરા નાંગલ બહુનિક યોજના જે સતલુજ નદી પર આવેલી છે. કઈ નદી પર આવેલી છે? સતલુજ નદી પર આવેલી છે અને એના લાભાર્થ રાજ્ય છે તે પંજાબ અને હરિયાણા. ત્યાર પછી વિદ્યાર્થી કોસી બહુનિક યોજના, કોસી બહુહેતુ યોજના. તો વિદ્યાર્થી કોસી બહુનિક યોજના છે જે બિહાર રાજ્યમાં આવેલી છે. કયા રાજ્યમાં આવેલી છે? બિહાર રાજ્યની આ સૌથી જાણીતી બહુનિક યોજના છે અને જે કોસી નદી પર છે. કઈ નદી પર? કોસી નદી પર. અને એનું લાભાન્વિત રાજ્ય છે વિદ્યાર્થી એ છે બિહાર. કયું રાજ્ય છે? બિહાર. ત્યાર પછી વિદ્યાર્થી દામોદર ખીણ બહુનિક યોજના, દામોદર ખીણ બહુહેતુ યોજના. તો વિદ્યાર્થી આ જે દામોદર ખીણ જે બહુનિક યોજના છે દામોદર નદી પર અને ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આ બેના લાભાર્થ રાજ્ય છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડ એ દામોદર ખીણ બહુનિક યોજનાના લાભાર્થ રાજ્ય છે. નદી કઈ છે? દામોદર. વિદ્યાર્થી ધ્યાનથી સાંભળજો. જે બાકરા નાંગલ બહુનિક યોજના જે સતલુજ નદી પર આવેલી છે અને એના લાભાર્થ રાજ્ય છે બે, એક છે પંજાબ અને હરિયાણા. ત્યાર પછી જે કોસી બહુનિક યોજના જે બિહાર રાજ્યમાં આવેલી છે એનું લાભાર્થ રાજ્ય બિહાર એકલું જ છે. ત્યાર પછી વિદ્યાર્થી દામોદર ખીણ બહુનિક યોજના એ વિદ્યાર્થી દામોદર નદી પર આવેલી છે અને એના લાભાર્થ રાજ્ય છે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. આ બે રાજ્ય છે વિદ્યાર્થી, ઝારખંડ અને આ છે પશ્ચિમ બંગાળ. ત્યાર પછી વિદ્યાર્થી ચંબલ ખીણ બહુનિક યોજના, ચંબલ નદી એ મધ્યપ્રદેશ રાજ્યની જે મુખ્ય નદી છે. ચંબલ બહુનિક યોજના, બહુહેતુ યોજના. તો વિદ્યાર્થી આ ચંબલ બહુનિક યોજના જે ચંબલ નદી પર છે અને તેના લાભાર્થ રાજ્ય છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન. મધ્યપ્રદેશ અને રાજસ્થાન એના લાભાર્થ રાજ્ય છે. જો અહીંયા આગળ જે ચંબલ બહુનિક યોજના એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે અને એના લાભાર્થ રાજ્ય છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન. ક્લિયર વિદ્યાર્થી? ચાર બહુનિક યોજનાઓ આપણે જોઈ. ત્યાર પછી વિદ્યાર્થી આવે છે નાગાર્જુન સાગર બહુનિક યોજના. નાગાર્જુન સાગર, નાગાર્જુન સાગર બહુહેતુ યોજના જે વિદ્યાર્થી કૃષ્ણા નદી પર આવેલી છે. કયા નદી પર છે? કૃષ્ણા નદી. એક માર્ક્સનો પ્રશ્ન છે વિદ્યાર્થી, પૂછાય કોઈ વાર કે નાગાર્જુન સાગર બહુનિક યોજના કઈ નદી પર આવેલી છે? કૃષ્ણા નદી. અને નાગાર્જુન સાગર બહુનિક યોજના લાભાર્થ રાજ્ય કયા કયા છે? તો વિદ્યાર્થી આંધ્રપ્રદેશ અને તેલંગાણા. આ બે રાજ્ય એના લાભાન્વિત રાજ્ય છે. લાભાન્વિત રાજ્ય એટલે વિદ્યાર્થી કે જેને પાણી મળતું હોય, જળ વિદ્યુત બધું એ જ રાજ્યને મળતું હોય એને લાભાન્વિત રાજ્ય કહેવાય. તો નાગાર્જુન સાગર બહુનિક યોજના કઈ નદી પર આવેલી છે? કૃષ્ણા નદી. અને લાભાન્વિત રાજ્ય કયા છે? આંધ્રપ્રદેશ અને તેલંગાણા. વિદ્યાર્થી આંધ્રપ્રદેશમાંથી અલગ થયેલું રાજ્ય છે તેલંગાણા, જે નાગાર્જુન સાગર બહુનિક યોજનાના લાભાર્થ રાજ્ય છે. ત્યાર પછી વિદ્યાર્થી કૃષ્ણરાજ સાગર બહુનિક યોજના. કૃષ્ણરાજ સાગર, કૃષ્ણરાજ સાગર બહુનિક યોજના. આમાં તમારે ક યાદ રાખવાનો છે. જો પહેલા કૃષ્ણરાજ સાગર કાવેરી નદી પર છે. કઈ નદી પર છે? કાવેરી નદી. અને રાજ્ય છે કર્ણાટક. કયું રાજ્ય છે? કર્ણાટક. ક્લિયર? ક કૃષ્ણરાજ સાગર બહુનિક યોજના જે કાવેરી નદી પર આવેલી છે અને એનું જે લાભાન્વિત રાજ્ય છે એ છે કર્ણાટક અને તામિલનાડુ. વિદ્યાર્થી તમારી જોડે જ્યારે બુક હશે તેમાં જો સામેના પેજ ઉપર એક કોષ્ટક છે એમાં હું લાભાર્થ રાજ્ય વિશેની માહિતી છે. તો કર્ણાટક અને તામિલનાડુ એ કૃષ્ણરાજ સાગર બહુનિક યોજનાના લાભાન્વિત રાજ્ય છે.
ત્યાર પછી વિદ્યાર્થી આવે છે તુંગભદ્રા બહુવિધ યોજના. તુંગભદ્રા બહુવિધ યોજના. તો વિદ્યાર્થી આ જે તુંગભદ્રા બહુવિધ યોજના એ તુંગભદ્રા નદી પર છે અને એ પણ કર્ણાટક અને આંધ્રપ્રદેશ એના બે લાભાર્થ રાજ્ય છે. અને ત્યાર પછી વિદ્યાર્થી સરદાર સરોવર બહુવિધ યોજના. જે સરદાર સરોવર બહુવિધ યોજના વિદ્યાર્થી ગુજરાતમાં આવેલી છે એના લાભાન્વિત રાજ્ય છે 4. પહેલું તો ગુજરાત, ત્યાર પછી રાજસ્થાન, ત્યાર પછી મધ્યપ્રદેશ અને ત્યાર પછી છે મહારાષ્ટ્ર. તો વિદ્યાર્થી સરદાર સરોવર બહુવિધ યોજના જેને નર્મદા ખીણ તરીકે પણ ઓળખવામાં આવે છે એના 4 લાભાર્થ રાજ્ય છે. પહેલું છે ગુજરાત, બીજું છે રાજસ્થાન, ત્યાર પછી છે મધ્યપ્રદેશ અને ત્યાર પછી છે મહારાષ્ટ્ર. આ 4 રાજ્યોને એનો સૌથી વધારે લાભ થતો હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી કડાણા અને વણાકબોરી બહુવિધ યોજના જે આપણે ગુજરાતની છે વિદ્યાર્થી. કડાણા અને વણાકબોરી જે મહીસાગર નદી પર છે એનો લાભાર્થ રાજ્ય છે પણ ગુજરાત. વિદ્યાર્થી મહીસાગર, મહી અને મહા એમાં ઘણો બધો તફાવત છે. જેમ કે વિદ્યાર્થી જે મહાનદી છે ઓડિશા રાજ્યમાં આવેલી છે અને એ ઓડિશા રાજ્ય પર જે મહાનદી પર કઈ બહુવિધ યોજના છે? હીરાકુંડ બહુવિધ યોજના. કઈ બહુવિધ યોજના આવેલી છે? હીરાકુંડ. ત્યાર પછી ઉકાઈ અને કાકરાપાડ. ઉકાઈ અને કાકરાપાડ બહુવિધ યોજના એ પણ ગુજરાતની છે અને તાપી નદી પર આવેલી છે. કઈ નદી પર આવેલી છે? તાપી નદી પર. અને ત્યાર પછી વિદ્યાર્થી આવે છે છેલ્લી ધરોઈ બહુવિધ યોજના. કઈ બહુવિધ યોજના? ધરોઈ, જે વિદ્યાર્થી સાબરમતી નદી પર આવેલી છે અને એનું લાભાર્થ રાજ્ય છે ગુજરાત. ક્લિયર વિદ્યાર્થી? કમ્પ્લીટ. તો આ રીતે જે નકશાના માધ્યમથી આપણે જે આ બહુવિધ યોજનાઓ જોઈ અને આજે બોર્ડની પરીક્ષામાં પણ નકશામાં પૂછાય છે. જેમ કે ભાખરાનગર બહુવિધ યોજના જણાવો તો ભાખરાનગર કયું રાજ્ય આવશે? પંજાબ રાજ્યની મુખ્ય બહુવિધ યોજના છે. ત્યાર પછી કોસી બહુવિધ યોજના જે બિહારની મુખ્ય બહુવિધ યોજના છે. ત્યાર પછી નર્મદા ખીણ સરદાર સરોવર જે ગુજરાતની છે. ત્યાર પછી કૃષ્ણરાજ સાગર જે મેં તમને કહ્યું કૃષ્ણરાજ સાગર કાવેરી નદી પર અને લાભાર્થ કર્ણાટક. અને ત્યાર પછી નાગાર્જુન સાગર જે આંધ્રપ્રદેશ રાજ્યની મુખ્ય બહુવિધ યોજના છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.